રામ રામ સીતારામ મારા વહાલા ગુજરાતના મિત્રો। તો મિત્રો આજે આપણે નવી યોજનાની વાત કરવાના છીએ। તો મિત્રો તે યોજનાનો લાભ કોને મળશે અને તેનું ફોર્મ કઈ રીતે ભરવું અને તે ફોર્મ ભરવા માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે તે વાત કરીશું આજના આ વિડિયોની અંદર। તો મિત્રો તમે બધા આપણી આ ચેનલ ઇન્ફો ગુજરાતી 25માં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। સિનિયર સિટીઝન્સ કાર્ડ 2025 ભારત સરકારે દેશના વરિષ્ઠ નાગરિકોને સન્માન અને સુવિધા પૂરી પાડવા માટે એક મોટું પગલું ભર્યું છે। સરકારે વરિષ્ઠ નાગરિક કાર્ડ 2025 યોજનાની જાહેરાત કરી છે, જે 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના નાગરિકોને વિવિધ પ્રકારના વિશેષ લાભો પ્રદાન કરશે। આ કાર્ડ વૃદ્ધો માટે એક ખાસ ઓળખ કાર્ડ તરીકે કામ કરશે, જેનાથી તેમને સરકારી અને ખાનગી બંને ક્ષેત્રોમાં છૂટછાટો અને પ્રાથમિકતાનો લાભ મળશે। સિનિયર સિટીઝન્સ કાર્ડ 2026ના 7 મુખ્ય ફાયદા। સરકારે આ કાર્ડ સાથે 7 મુખ્ય સુવિધાઓની જાહેરાત કરી છે, જે વરિષ્ઠ નાગરિકોના જીવનને સરળ અને સુરક્ષિત બનાવશે। આ સુવિધાઓ તેમની દૈનિક જરૂરિયાતો સાથે સીધી રીતે સંબંધિત છે અને તેમના જીવનની ગુણવત્તામાં સુધારો કરે છે। 1. મુસાફરીમાં છૂટ। વરિષ્ઠ નાગરિક કાર્ડ ધારકોને રેલ અને બસ મુસાફરી પર 50% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે। આનાથી વરિષ્ઠ નાગરિકો માત્ર પરિવારની મુલાકાત લઈ શકશે નહીં અથવા ધાર્મિક યાત્રાઓ પર જઈ શકશે નહીં, પરંતુ તેઓ ઓછા ખર્ચે લાંબા અંતરની મુસાફરી પણ કરી શકશે। 2. મફત આરોગ્ય સંભાળ સેવાઓ। આ કાર્ડ વરિષ્ઠ નાગરિકોને સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં મફત ચેકઅપ, સારવાર અને સસ્તી દવાઓ પૂરી પાડશે। આરોગ્ય સંબંધિત ખર્ચાઓ પર આ ડિસ્કાઉન્ટ વૃદ્ધો માટે મોટી રાહત સાબિત થશે। 3. બેન્કિંગ અને રોકાણોમાં ખાસ લાભો। સરકારે બેન્કોને વરિષ્ઠ નાગરિકો માટે ખાસ સેવા કાઉન્ટર સ્થાપવાનો નિર્દેશ આપ્યો છે। વધુમાં ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે એફડી અને અન્ય રોકાણ યોજનાઓ પર વધારાના વ્યાજદરો ઓફર કરવામાં આવશે, જેનાથી તેઓ તેમની બચત પર વધુ વળતર મેળવી શકશે। 4. સરકારી યોજનાઓમાં પ્રાથમિકતા। વરિષ્ઠ નાગરિક કાર્ડ ધારકોને વિવિધ સરકારી કલ્યાણ યોજનાઓમાં પ્રાથમિકતા અને વિશેષ કોટા મળશે। આનાથી તેઓ પેન્શન, આવાસ અને અન્ય લાભો ઝડપથી મેળવી શકશે। 5. પેન્શન પ્રક્રિયામાં પારદર્શિતા। વૃદ્ધાવસ્થા પેન્શન યોજનાઓ માટેની પ્રક્રિયાને સરળ અને પારદર્શક બનાવવામાં આવશે। કાર્ડ ધારકોને સમયસર પેન્શન સંબંધિત સેવાઓ મળશે, જેનાથી વિલંબ અથવા ભ્રષ્ટાચારની શક્યતા ઓછી થશે। 6. ડિજિટલ સાક્ષરતા તાલીમ। સરકાર વરિષ્ઠ નાગરિકોને ડિજિટલ રીતે સશક્ત બનાવવા માટે ડિજિટલ તાલીમ કાર્યક્રમ પણ શરૂ કરી રહી છે। આ તેમને મોબાઈલ ફોન, ઇન્ટરનેટ બેન્કિંગ અને ઓનલાઈન સરકારી સેવાઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવશે। 7. સામાજિક સુરક્ષા અને વિશેષ સહાય। કાર્ડ ધારકોને વીમા યોજનાઓ, કટોકટી સહાય અને હેલ્પલાઇન જેવી સેવાઓનો પણ લાભ મળશે, જે કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં તાત્કાલિક સહાય પૂરી પાડે છે। સિનિયર સિટીઝન કાર્ડ 2026 માટે અરજી પ્રક્રિયા। સરકારે કાર્ડ માટે અરજી પ્રક્રિયા અત્યંત સરળ અને ડિજિટલ બનાવી છે, જેનાથી દરેક માટે અરજી કરવાનું સરળ બન્યું છે। રસ ધરાવતા નાગરિકો સત્તાવાર સરકારી પોર્ટલની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરી શકે છે। ફોર્મ ભરતી વખતે તેમણે પોતાનું નામ, જન્મ તારીખ, ઉંમરનો પુરાવો, સરનામાનો પુરાવો અને તાજેતરનો પાસપોર્ટ કદનો ફોટો અપલોડ કરવાની જરૂર પડશે। જેમને ઇન્ટરનેટ એક્સેસ નથી, તેઓ તેમના નજીકના CSC એટલે કે કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લઈને અરજી કરી શકે છે। અરજી સબમિટ કર્યા પછી દરેક અરજદારને એક અનન્ય નોંધણી નંબર પ્રાપ્ત થશે, જેનો ઉપયોગ તેમના કાર્ડની સ્થિતિને ટ્રેક કરવા માટે થઈ શકે છે। પાત્રતા ચકાસણી પછી કાર્ડ અરજદારના ઘરે મેલ કરવામાં આવશે અથવા ડિજિટલી ડાઉનલોડ કરી શકાય છે। તો મિત્રો, આશા છે કે તમને આ વિડિયો પસંદ આવ્યો હશે અને આવી જ નવી યોજનાઓની જાણકારી મેળવવા માટે અમારી ચેનલ ઇન્ફો ગુજરાતી 25ને સબસ્ક્રાઇબ કરી દો, એટલે તમને દરેક નવી યોજનાઓની માહિતી સૌપ્રથમ મળી રહે। તો મિત્રો, મળીએ એક નવી યોજના સાથે નવા વિડિયોની અંદર। ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત।